સુરતમાં વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યો છે। મળતી માહિતી મુજબ સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષ 1994ની સાલમાં હત્યાનો ગુનો નોંધાયો હતો, જે ગુનામાં નાસ્તા ફરતા આરોપી આરત દિવાકર બિસોઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના પુણાગામ શાકભાજી માર્કેટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી છેલ્લા 31 વર્ષથી નાસ્તો ફરતો હતો અને તેના વિરુદ્ધમાં સુરતની નામદાર કોર્ટે CRPC કલમ 70 મુજબનું ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કર્યું હતું। પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી આરત દિવાકર બિસોઈ તેના વતનના મિત્ર લખન ખલૈયા, પ્રકાશ ઉદય મૈણા તથા વિપ્રા દીનબંધુ પ્રધાન વર્ષ 1994ની સાલમાં વરાછા બોમ્બે માર્કેટ મહારાણા પ્રતાપનગર ઝૂંપડપટ્ટીમાં એક રૂમમાં રહેતા હતા તથા સંચા મશીનના કારખાનામાં બોબિન ભરવાનું કામ કરતા હતા। ત્યારે મૃતક બંસી ગણપત પ્રધાને બનાવના 10 દિવસ પહેલા આરોપી વિપ્રા દીનબંધુ પ્રધાનને વાતમાં લાફો મારી દીધો હતો, જેની અદાવત રાખી આરોપીઓએ ભેગા મળી મરણ પામનારના માથાના ભાગે, પેટમાં તથા બંને હાથ ઉપર ચપ્પુના ઘા મારી ખૂન કરી વતન નાસી ગયા। ત્યાર પછી વેસ્ટ બેંગાલ, ભુવનેશ્વર, ઓરિસ્સા અને સુરત ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહી ગામ ઓરિસ્સા આવતા જતા હોવાની કબૂલાત પણ કરી હતી। છેલ્લા ઘણા સમયથી મહેરબાન સીપી સાહેબના આદેશથી નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની એક ઝુંબેશ ચાલે છે, જે અંતર્ગત 1994માં વરાછા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો બનેલો હતો। જે મર્ડરના ગુનામાં બોમ્બે માર્કેટમાં મહારાણા પ્રતાપનગરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા એક ઈસમનું મર્ડર કરી દેવામાં આવેલું હતું। એનો આરોપી આરત દિવાકર બિશ્નોઈ, ઉંમર વર્ષ 51, જે વરાછા માર્કેટમાં રહેતો હતો, શાક માર્કેટમાં, અને મૂળ વતન એનું ગંજામ છે, ઓરિસ્સા। એની ખાનગીરાએ બાતમી મળેલી હતી કે આ ઈસમ અત્યારે વરાછા શાક માર્કેટમાં શાકભાજી વેચે છે। એવી ખાનગી બાતમી આધારે આજરોજ આરોપીને પકડી પાડવામાં આવેલ છે। આ આરોપી 1994થી ભાગતો ફરતો હતો અને આ બધા મિત્રો લૂમ્સમાં કામ કરતા હતા, સંચા મશીનમાં, અને ઝૂંપડપટ્ટીમાં એક રૂમમાં સાથે રહેતા હતા। અને કોઈ આદાવતમાં આ આરોપીને જે મરણ જનાર છે એને એક લાફો મારી દીધેલો, એ બાબતની આદાવત રાખી અને 4 મિત્રોએ ભેગા મળી અને આનું મર્ડર કરી નાખેલું। જેમાં અગાઉ એક આરોપી મરણ ગયેલ છે, 2 આરોપીઓ, એક 2021માં, એક 2022માં પકડાઈ ચૂકેલો હતો, અને એક આરોપી જે છે છેલ્લો એ અત્યારે પકડાઈ ગયેલો છે। અને આ આરોપી આ વર્ષો દરમિયાન વેસ્ટ બંગાળમાં, ભુવનેશ્વર, ઓરિસ્સા અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરતો હતો, પરંતુ હમણાં સુરત ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરવા આવતા એને બાતમી મળતા આપણે એને આજરોજ ક્રાઇમમાં ઝડપી પાડેલ છે અને વરાછા પોલીસ સ્ટેશનને આગળની તપાસ માટે સુપ્રત કરેલ છે।